રામ રામ ને સીતારામ. કેમ છો અમારા કલેજા? કારણ કે સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને બપોરે જાગ્યા હતા. ખબર હતું સીધું જ જમવા ઉપડે ગયા. જમવા ગયા ને કે દાળ બાટી હતી, ચટણી બટણી નાખી. મારો કંડક્ટર લાલો હતો, મેન લાલાએ ઝાપટવાનું ચાલુ કર્યું. ખાઈ પીને પછી નાખીને તો બહાર નીકળ્યા. પછી બહાર નીકળ્યા પછી તો મેં સોટી ભાઈ ખાવાનું ચાલુ કર્યું. કંઈક પૈસા દઈને પાછા ગાડી આવ્યા ને તો ગાડી આપણે ભરાવાનું ચાલુ કરવાનું નક્કી કરી નાખ્યું. તો પછી ગાડી ભરવાનું ચાલુ કર્યું. મજૂર બાકાજી કરીને ધમકી ભરતી. ત્યાં જોયું તો મેં કીધું મારી ગાડી ક્યાં ભરાણી? આ તો બીજાની ગાડી ભરાઈ ગઈ. મારી ગાડી પહેલાં એની ગાડી લગાડી દીધી. પછી તો આપણે ગાડીએ જઈને બે હાવડા પાડીને જોઈને તો આપણી ગાડી તો સાંજમાંની ઊભી હતી. મને કે ક્યાં તો આપણી ગાડી વારો આવી ગયો. પછી આપણી ગાડી ભરાઈ ગઈ. આપણી ગાડી ભરીને પછી નાખીને મેં હાલતી કરી. ત્યાં તો જોયું તો લાઇટો બતાવીને પછી તો ત્યાં મેં રામ બધાને કરીને નીકળ્યો. પછી તો ભાઈ ગાડી આપણી રાતી જ 80 હેઠનો ફોન આવ્યો, ધીમી આગ જેવો ટાયર કલેજા મોડા. કાંઈ વાંધો નહીં એમ કર્યું કે રાત પડી ગઈ. રાતે પછી પાછી ગાડી ઉપાડીને પછી તો હું ગાડીમાં ગીત સાંભળતો હાલતી કરી. ત્યાં તો મેં જોયું આ તો મામા નથી, આ તો બીજા ભાઈ છે. એટલે કે ગાડીમાં કાંઈ ધૂણવાના થતા નહીં. ત્યાં તો રાતે આપણે નીકળ્યા. ત્યાં થોડી ગાડી મારી સાઈડ કાપી દીધી. નાખી પછી અમે હાંજ પડી ગઈ ને તો પછી હોટલમાં ગયા. હોટલમાં 15-20 થાળી આવી હતી. મેં મારા કંડક્ટરે ખાવાનું ચાલુ કર્યું. ત્યાં તો ભાઈ દાળ ને પનીર ટીકા ને કાજુ મસાલા ને રોટલી ને ચાવલ ને એવું ખાઈને ત્યાં તો કોઈ નીકળી ગયા. ત્યાં પછી સવારે આવ્યા કંપનીમાં આવી અને જાગીને જોયું તો આપણો વારો આવવાનો એ વાર હતી. પછી મેં ઓલા મેનેજરને કીધું કે ભાઈ મારે લગન છે, જવું પડશે. કે લગાડો તમારી ગાડી. પછી મેં મારી ગાડી લગાડીને મજૂરી બાકાજી કરીને ખાલી કરવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો આપણી ગાડી ખાલી કરી નાખીને ત્યાં આપણે ગાડી બહાર કાઢીને મેં તો કીધું ઓલાને, મેં કીધું હાલો હવે ભાઈ છે ને વાંહે જાળી પાડી દે. તો હાલો કે હાલો દીના ભાઈ જાળી પાડી દો. પછી તો એને જાળી પાડી દીધી. જાળી પાડીને પછી મેં કીધું લાલા તો હાલો ખેંચાવશું. કે હાલો તો ભાગી. પછી તો ત્યાંથી અમે બે ભાગી અને ગાડી ચાલુ કરી. એટલે હાલો કે કંઈ ટોલ નાકો આવે ને ત્યાં તો એક મંદિર છે મસ્તીનું. મેં કીધું કયા માતાજીનું મંદિર છે? કે મંગલમાનું છે. તો મેં સારું વાંધો નહીં કે ટોલ નાકે પહોંચી ગયા. ટોલ નાકે પહોંચીને ટોલ નાકું કપાવી નાખીને તો મેં બહાર કાઢી. કે ટોલ નાકું બહાર કર્યું ત્યાં તો ભાઈના ગામ આવ્યું. તો મંગલમાનું ધામ હતું. પછી મેં કીધું અહીંયા દર્શન કરવાના જોઈએ ને. પછી તો ગાડી આપણે ઊભી રાખી અને મંગલમાના દર્શન કરવા ગયા. ત્યાં તો જોયું તો વિશાળ મંદિર હતું. પછી તો અમે ત્યાં અંદર ગયા ને ત્યાં તો એ મનને શાંતિ મળી ગઈ. પછી તો મેં કીધું હારો તો દર્શન કરી પરસાદી લઈ. પછી તો ત્યાં શ્રીફળની પરસાદી લઈને આપણે તો હાલતા થયા. ત્યાંથી જોઈએ ને તો મંગળમાના મંદિરની અંદર એન્ટ્રી કરી ગયા કે પછી છે ને ત્યાં તો આમ ધોતની દર્શન થયા ને પછી તો મારો આત્મા ખુશ થઈ ગયો સમજે. પછી તો ત્યાંથી ખુશ કરીને બહાર નીકળ્યા ને ત્યાં મસ્તીનું માં લખેલું હતું. મારો મનને ફૂલ શાંતિ થઈ ગઈ ને પછી તો ત્યાંથી દર્શન કરીને અમે નીકળ્યા ને ત્યાંથી બહાર નીકળીને મેં કીધું હાલો ઘરે ફોન કર્યો. ત્યાં તો નાની છોડીનું કટમેડીયું એવું બધું મેં મારી છોકરી હતું લઈ લો. પછી ત્યાંથી મેં કટમેડી લઈને પછી તો મેં હાલવાનું ચાલુ કર્યું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ છે દિનેશ ડાયપી બ્લોગ, એમાં સર્ચ કરીને જોઈ આવજો. તો આવા નવા વિડીયો જોવા મળશે. કેમ છો?